હેલો ફ્રેન્ડ, આજે મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ રસોઈ, કેમ કે શંકર આજે ગયા છે વસ્તી ગણતરી કરવા અને તે બપોરા આવશે જમવા, ઓફિસે ગયા નથી। જો આ મારા પ્રાંશુભાઈ કેવી રીતે જો મોબાઈલ જોવે છે ગાંડાની જેમ। અમારા પ્રાંશુભાઈ આવી રીતે જ મોબાઈલ જોતા હોય। પ્રાંશુલ, હવે આપણે કરી દઈએ રસોઈની તૈયારી। હેલો ફ્રેન્ડ, તો આપણે આજે બનાવીએ છીએ દાળ અને રોટલી। દાળ બનાવશું મસૂરની, કેમ કે બપોરે શાકભાજીનું ભાવતું નથી, એટલે દાળ બનાવશું। જો હું તમને બતાવીશ હમણાં। જો ગાઈસ, આ મારું રસોડું છે। અમે રહીએ છીએ રેન્ટના મકાનમાં। આવું મારું રસોડું છે। આપણે હવે જમવાની તૈયારી ચાલુ કરી દઈએ, કેમ કે શંકરનો આવવાનો ટાઈમ થઈ ગયો છે। ચાલો। જો ફ્રેન્ડ, આપણે તૈયારી કરી દીધી છે મસૂરની દાળને વઘારવાની। લસણ ખાંડીને રાખી દીધું છે, મરચું, ટમેટું, ડુંગળીને કાપીને રાખી દીધું છે। આ મસાલિયું તેલ અંદર થવા માંડ્યું છે। આપણે મિડલ ક્લાસથી, અમારે એટલે મિડલ ક્લાસ જેવી વસ્તુ હોય। પછી આપણે વઘારની તૈયારી ચાલુ કરી દીધી છે। હું દાળ વઘારું એટલે અત્યારે ઉનાળો ચાલુ છે, એટલે હું ગરમ મસાલો દાળમાં કે શાકમાં ઓછો જ નાખું છું। મેં રાઈ અને જીરુંથી વઘાર કર્યો છે। દાળ અત્યારે બપોરની સારી લાગે ખાઈ, એટલે શાકભાજીનું શાક ઉનાળામાં સાવ ભાવતું જ નથી। તમને જો આવી જ પોઝિશન હોય તો કોમેન્ટ કરજો। દાળનો વઘાર મૂકી દીધો છે, પછી નાખ્યું ડુંગળી અને મરચું મિક્સમાં, તેને આપણે થોડુંક રાંધી લેશું। પછી નાખશું દાળ। જો મસૂરની દાળ લગભગ મને પણ ભાવે છે અને મારા હસબન્ડને પણ ભાવે છે, એટલે દાળ બનાવી નાખી। જો પછી આપણે લોટ બાંધવાની તૈયારી કરી દઈશું। દાળ અને રોટલી, તમને એમ હશે કે રોટલો કેમ નહીં, પણ રોટલો મારા હસબન્ડને પણ ઓછો ભાવે છે, મને ભાવે છે, પણ આપણા એક માટે તો ના વિચારવાનું ને બંને માટે વિચારવાનું। એટલે પછી મેં બાંધી લોટ બાંધીને રેડી કરી નાખ્યું। તમે જ્યાં રહેતા હોય, જ્યાં સિટીમાં રહેતા હોય કે ગામડામાં રહેતા હોય, તમારે ત્યાં કેટલી ગરમી પડે છે। અમારા અમદાવાદમાં તો બહુ જ એટલે બહુ જ ગરમી પડે છે, રહેવાતું નહીં। પંખો ચાલુ કરીને રસોઈ બનાવવી પડે છે, તોય ફેર પડતો નહીં, પરસેવામાં રેબઝેબ થઈ જાય છે। પછી મેં રોટલી બનાવવાની તૈયારી કરી દીધી। તમે કેવી રોટલી બનાવો છો? ફુલકા બનાવો છો કે વાળીને બનાવો છો? અમે તો વાળીને જ બનાવીએ છીએ, ફુલકા મને નહીં ભાવતી। પછી અમારા હસબન્ડ આવી ગયા છે। હસબન્ડનું મોઢું જોવાતું નહીં, એવો તડકો લાગ્યો છે। થોડીક વાર તો બોલાવાય નહીં, એમ તડકો લાગ્યો હતો। પછી મારા પ્રાંશુલભાઈની એના પપ્પા આવે એટલે ફરમાશ ચાલુ થઈ જાય। પછી મેં એને આપ્યું ઠંડુ પાણી, તે શાંતિથી બેઠા। પછી મારે હતું રોટલી બનાવવાનું બાકી, તે મેં રોટલી બનાવી અને શંકરે થોડોક આરામ કર્યો, અને પછી પ્રાંશુલભાઈની રમત ચાલુ થઈ ગઈ। તેજ બાંધ્યો છે, મેં કાંઈ થોડો બાંધ્યો છે, તેજ બાંધ્યો છે, કાંઈ છોટું નથી, તેજ બાંધ્યો છે। જો ફ્રેન્ડ, જમવાનું રેડી થઈ ગયું છે, પણ જમવાવાળા બેસતા નથી। એ કાંઈ રમે છે અને કાંઈ હુતા છે। વસ્તી ગણતરી કરીને આવીને થાકી ગયા છે। જોઈ લો પ્રાંશુલભાઈના નાટક। જો આવું છે, શું કરવાનું? મોડું થાય તો કે મોડું થયું, વહેલું થાય તો જમવાનો બે। જોઈ લો, બે પપ્પા દીકરાને મસ્તી હું જશે જમવા, બે માંથી કોઈ બેસતા નથી। જોઈ લો, પ્રાંશુલભાઈ તો બિસ્કિટ ખાઈ લીધા, એટલે પ્રાંશુલભાઈનું પેટ તો ભરાઈ ગયું છે, એટલે પ્રાંશુલભાઈ તો જમવા બેસે નહીં। જોઈએ હવે આપણે ભૂખ લાગશે ત્યારે બેસશે। તેજ બાંધ્યો છે, મેં કાંઈ થોડો બાંધ્યો છે, તેજ બાંધ્યો છે, કાંઈ છોટું નથી, તેજ બાંધ્યો છે। જો ફ્રેન્ડ, જમવાનું રેડી થઈ ગયું છે, પણ જમવાવાળા બેસતા નથી। એ કાંઈ રમે છે અને કાંઈ હુતા છે। વસ્તી ગણતરી કરીને આવીને થાકી ગયા છે। જોઈ લો પ્રાંશુલભાઈના નાટક। જો ફાઇનલી
ફાઇનલી અમે જમવા બેસી ગયા છીએ. શંકર માની ગયા છે. આલો જમવા બધાય. પછી અમે જમીને નવરા થઈ ગયા. પછી સોડા પીવા બેસી ગયા. મારા પ્રાંશુલભાઈ જો કેવી સોડાની મજા લે છે. અને શંકર બપોરે ઓફિસે જવા માટે તૈયાર થઈ ગયા ને તે જાય છે ઓફિસે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો જરૂરથી જરૂર. જય માતાજી, જય ખીમડિયા દાદા.